daily vlog. Support me, હેલો guys. ગાઈસ, સ્વાગત છે તમારું આપણા 100 દિવસના ચેલેન્જમાં. આજે દિવસ છે 20મો. તો આ છે આપણા છોકરાઓ બધા કબૂતર ઉડાડે છે, જોવે છે અને શું નસલ છે અને શું મગજમારી છે બધું જોવે છે. તો આજે આપણે જવાનું તો આપણી સિસ્ટરને મેકવા. તો જોઈ શકો તો આપણે આવ્યા હતા શાંતિધામ મારી સિસ્ટરને મેકવા. હવે મેકીને જઈએ છીએ આપણે ઘરે. બરોબર, આ પડી છે આપણી હોન્ડા, આપણે કરીએ છીએ ચાલુ. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો વચમાં આપણે બનાવ્યો વિડીયો, કેમ કે આમ તો મેળ આવે એમ હતો નહીં, પણ તો એ વિડીયો મેં કીધું બનાવી નાખીએ, કારણ કે રિટર્નમાં જઈએ છીએ. આ મેન આના કારણે જ, કારણ કે પવન બહુ લાગતો હતો એટલા માટે. પછી મેં કીધું ફોન બરાબર જલાશે નહીં, તો એ પણ કીધું ભાઈ વિડીયો તો બનાવી નાખીએ, બીજું શું થાય, હવે ગમે તે થાય. વ્લોગ આપણે બનાવીએ છીએ તો મેં કીધું એ પણ થોડું થોડું ભેગું આવી જાય. તેમાં આપણી ગાડી થોડીક કમ્પ્લેટ હાલતી હતી સ્પીડમાં, ત્યાં તો ગાડીવાળાએ પહેલેથી જ રોકી નાખી સ્પીડ આપણી, કેમ કે પછી બ્રેક તો કરવું જ પડે. ને પછી એક ગાડીવાળો પાછળથી આપણે હોર્ન મારતો હતો બટારો. મેં કીધું યાર ભાઈ, હવે આપણે એટલી સીસીની છે નહીં, એટલે મેં કીધું હવે તમે જવા દો આગળ, કાંઈ થાય નહીં. આપણે પછી ધીરે ધીરે જવા દીધી બાઇક. જોઈ શકો છો આપણો આ બધો હાઈવેનો પાછો કામ ચાલુ છે. ખબર નહીં એમાં શું મગજમારી ચાલે છે એ જ નથી ખબર પડતી. તો આપણે પહોંચી આવ્યા તળાવની પાર માથે. આપણા તળાવની પારનો લુક છે, જોઈ શકો છો ભાઈ, કેવું મસ્તીનો લુક આવે છે. અહીંયા તો આપણે આઈફોનવાળો એક વિડીયો બનાવેલો હતો, જોઈ શકો છો. મસ્તનો એવો લુક આવે. ક્યારેક આવો ત્યારે અહીંયા ફોટા વગેરે વિડીયો વગેરે બનાવી શકો છો. એક નંબર લુક આવે. પણ મતલબ છે કે આપણા પાસે ફોન એક સારો એવો કમ્પ્લીટ ખપે, એનો કેમેરો પણ સારો ખપે, વિડીયો ક્વોલિટી બધી કમ્પ્લીટ આવતી હોય. તો આનાથી વધારે જગ્યા કોઈ બેસ્ટ સારી છે નહીં, કારણ કે અહીંયા લોકો આવતા જ હોય છે, ફોટા વગેરે વિડીયોઝ વગેરે બનાવવા માટે આવતા હોય છે, જોઈ શકો છો. બીજા આગળ પણ લુક સારું છે. આ છે આપણા ચકાપીર દાદા, ભીમાસર ગામ, તળાવની પાસે. આ પણ આપણે પીર દાદા છે, એમનું પણ નામ મને યાદ નથી, એ પણ પીર દાદા છે. અહીંયા જોઈ શકો છો ખુરશી વગેરે છે, બેસી શકો છો. બધા આવે છે લોકો, અહીંયા જાય છે, આરામ કરતા હોય, મસ્ત મજાનો પવન લાગે. અહીંયા પણ લોકો બેઠા હોય છે, પણ અત્યારે બેઠા નથી, જોઈ શકો છો ગાઈસ. એક નંબર આમ છે, મજા આવી જાય. તમને બેસો ગાડી 5 મિનિટ બેસો તો તમને મતલબ અડધી કલાક બેસીશો તોય ત્યાં સુધી તમને ખબર ના પડે, કારણ કે જગ્યા જેવી છે એટલા માટે તમે જોઈ શકો છો. બાકી આપણું આ તળાવ છે, એમાં અડધો તો આપણે કટ થઈ ગયો પુલિયાના કારણે, જોઈ શકો છો ભાઈ. પછી આવી ગયા આપણે ચક્રે. ભાઈબંધ લોકોએ ફોન કર્યો હતો, તો આવી ગયા ચક્રે. એક હજી અમારા ભાઈબંધ આવે છે, પણ એ હજી આવ્યા નથી. હજી ખબર નહીં કેમ નથી આવ્યા. ફોન તો મેં કરેલો હતો, આવ્યા નહીં. આપણા ડાંગર સાહેબ છે, એનું નામ રાજદીપભાઈ ડાંગર છે, આવ્યા નથી હજી. ત્યાં તો 2 છોકરા આવી ગયા રે, ટકલું બોસ, હમણાં જ એમને મુંડન કરાવ્યો. 2 સેમ ટુ સેમ ભાઈ છે. આ આવી ગયા આપણા રાજદીપભાઈ. આમની અમે વાત કરતા હતા, રાજદીપ ડાંગર. પણ આ લોકોને શું છે કે શરમ બહુ આવે છે રાજદીપ ડાંગરને, કે મારો વિડીયો ના બનાવો. તારો વિડીયો તો બનશે કાયદેસર હો ભાઈ, ગમે તે થાય, વિડીયો તો તમારું બનાવવાનું થશે જ. તા તો આપણા સંજયભાઈ કે ભાઈ આપણે ફોનનું કામ છે, તો આ આપણે બનાવ્યું છે ભારત માતાનું બ્લોગ બનાવ્યું છે થોડુંક. તો આપણો બ્લોગ કરીએ છીએ સમાપ્ત. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી રામ.